અશોકભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ। અત્યારે આપણે આ ધોળી તલાવડી વિસ્તારમાં ઊભા છીએ અને આ થાંભલો લગભગ પીજીવીસીએલ નો 4 મહિનેથી ભાંગેલો પડ્યો છે અને પીજીવીસીએલ ની ટીમ દર મહિને આ બધાને લાઇટ બિલ દેવા આવે છે, પણ આ એમનો થાંભલો ભાંગી ગયેલો દેખાતો નથી। ચોમાસાની હવે આવતું જાય છે એટલે આ થાંભલો જો એ ભાંગીને આયા પડશે તો કોઈ દિવસ અકસ્માત થશે, કોઈ નાનું છોકરું રમતું હોય આમ તેમ થાય અને કોઈ શોર્ટ સર્કિટના હિસાબે માણસને જાનહાનિ થશે તો તમામ જવાબદારી અમારા થાનગઢ પીજીવીસીએલની રહેશે। એટલા માટે હું પીજીવીસીએલની આખી ટીમને કહેવા માંગુ છું કે જલ્દી ને જલ્દી અમારે આ મહારાજજીનો થાંભલો બદલાવી દો એવી વિનંતી કરીશું। એટલે આ મહારાજજી આજે અરજી કરવા ગયા હતા, પણ અહીંયાના સાહેબોએ એમ કીધું 5000 આપો, 10000 આપો, પણ આ માણસ નાના હોવાના કારણે 5-10 હજાર રૂપિયા દઈ શકે એવું નથી। આ થાંભલો કોણ ભાંગીને ગયું છે એની અમને પણ માહિતી નથી। એટલા માટે અમે કહેવી છીએ પીજીવીસીએલને અમે નમ્ર વિનંતી કરવી છે કે આ થાંભલો તમે કેટલાય એવા થાંભલા ભાજપના ઈશારે બદલતા હોય છો, તો આવા નાના માણસને 10-10 હજાર ને 20-20 હજાર રૂપિયા માંગી અને એવો મોટો ભ્રષ્ટાચાર કરવાની વાતો કરો છો। એટલે તમને ચેલેન્જ કરવી છે કે જલ્દી ને જલ્દી આ થાંભલાને બદલી અને નવો થાંભલો નાખી દો એવી વિનંતી સાથે। જય હિન્દ, જય ભારત।